માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં અલગ અલગ પ્રકારના જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે। એના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ વિવિધ પ્રકારના કાર્યક્રમો થવાના ખાસ કરી અને આપણા જિલ્લાની અંદર વિકસિત ભારત સંકલ્પ સંમેલન, જનકલ્યાણલક્ષી શિબિર અને પ્રગતિ પથ યાત્રા એના આયોજન કરેલા છે। એમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન છે એ અહીં આપણે 11મી જૂનના રોજ ડાભોર નગરપાલિકા હોલ છે ત્યાં આયોજન કરવામાં આવનાર છે। તેમાં જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકો અને અલગ અલગ ક્ષેત્રમાં જેમને સારી કામગીરી કરેલી છે એવા તમામ નાગરિકોને આમંત્રિત કરી અને એમની હાજરીમાં સરકારની વિવિધ સિદ્ધિઓની ચર્ચા થનાર છે। બીજો જે કાર્યક્રમ છે એ જનકલ્યાણ શિબિર છે। એ આગામી તારીખ 15 જૂનથી 17 જૂન 3 દિવસ સુધી જિલ્લા પંચાયતની સીટ વાઇઝ એક જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવશે, જેની અંદર સરકારની વિવિધ યોજનાઓ છે એનો લાભ લાભાર્થીઓને મળી રહે એ માટે અલગ અલગ આયુષ્માન ભારત, આયુષ્માન કાર્ડ છે, વયવંદના યોજના છે, PM સૂર્યઘર યોજના, સ્વનિધિ યોજના એવી સરકારની લગભગ 55થી વધારે જે યોજનાઓ છે અને કેન્દ્ર સરકારની 15 જેટલી યોજનાનો લાભ આ શિબિર મારફતે નાગરિકોને મળે તેનું એક આયોજન થનાર છે। એ સિવાય એક પ્રગતિ પથ યાત્રાનું પણ એક આયોજન કરવામાં આવેલું છે। આ પ્રગતિ પથ યાત્રા 2 તબક્કામાં તારીખ 12 જૂન અને તારીખ 13 જૂનના રોજ કરવામાં આવશે। એમાં 12 જૂનના રોજ જિલ્લાના પદાધિકારીઓ અને રાજ્યમાંથી પણ જે પદાધિકારીઓ આવવાના છે એમને આપણા જિલ્લાની અંદર જે સરકાર દ્વારા જે મહત્ત્વના પ્રોજેક્ટોનું જે કામ ચાલુ છે અથવા તો જે પ્રોજેક્ટ પૂરા થયેલા છે પ્રોજેક્ટની મુલાકાત, યાત્રાધામની અને પ્રવાસનની લીધે અગત્યના જે સ્થળો છે એની મુલાકાત અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી જે જાહેર સાહસોના જે કામ છે, હોસ્પિટલો છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, જે આપણા સ્પોર્ટ્સ સંકુલ છે વગેરેની મુલાકાત કરાવવામાં આવશે। 13 તારીખના દિવસે પ્રબુદ્ધ નાગરિકો અને સ્કૂલના બાળકો સહિત જે નાગરિકો છે એમને પણ એનું મુલાકાત કરવામાં આવનાર છે। આ સિવાય વિશેષમાં એક પ્રાકૃતિક કૃષિ વર્કશોપ પણ આપણા જિલ્લામાં આયોજન થનાર છે, જેની અંદર જે અમારા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા ગીર સોમનાથ છે એમની મદદથી જિલ્લાના જે ખેડૂત મિત્રો છે વધારે વધારે પ્રાકૃતિક કૃષિ તરફ વળે એ માટેના પ્રયત્નો થઈ શકે એ માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે। સરકારશ્રીઓની વિવિધ જે સિદ્ધિઓ છે એને લગતું એક પ્રદર્શનીનું પણ અમે આયોજન કરેલું છે। અમારા જિલ્લા આયોજન અધિકારી મારફતે એ નાગરિકો સુધી પહોંચે એનો પણ અમે એક સરસ પ્રયત્ન કરેલો છે। એ સિવાય વિશેષમાં સ્વચ્છતા અભિયાન અને આવતીકાલે 5 જૂનના દિવસે પણ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમોનું આયોજન કરેલ છે। આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી ખાસ કરી અને લોકો સુધી આ તમામ જે કાર્યક્રમોની માહિતી પહોંચે એ માટે થઈને આજ આપના તરફથી પણ એક વધારે પ્રકારમાં પ્રચાર થાય એવી વિનંતી સાથે આજનું આ આપણે આયોજન છે એ લોકો સુધી પહોંચાડો એવી એક વિનંતી તંત્ર તરફથી કરવામાં આવે।